અરવલ્લીથી સમાચાર મળી આવ્યા છે કે મેઘરજ સંઘ વિતરણ સેન્ટર ખાતે ખાતર માટે ખેડૂતોમાં ભારે હોબાળો સર્જાયો હતો અને વહેલી સવારે યુરિયા મેળવવા ઉમટી પડેલા ખેડૂતોને ઓફિસ પર રજાનું બોર્ડ લગાડવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે। પરિસ્થિતિ તંગ બની જતા ખેડૂતો ગોડાઉનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને ગોડાઉનમાં સ્ટોક હોવા છતાં ખાતર ન આપવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। પોલીસ દોડી આવી સ્થિતિ કાબૂમાં લીધી છે। ત્યારે હાલ 2 ગાડીઓ રિલીઝ થતા યુરિયા ખાતરની વહેંચણી શરૂ થવાની મેનેજમેન્ટ તરફથી જાણકારી આપવામાં આવી છે। આ ખેડૂત મિત્રોની આપવીતી ખૂબ જ છે, તો અમારા આ મીડિયા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમારા ખેડૂતો પર ખાસ નજર રાખે સરકાર। મોટી મોટી વાહિયાત વાતો કરે છે પણ કશું જ ઉઠતું નથી। નમસ્કાર, મારું નામ ભગોરા નિકુંજ કુમાર ખેમરાજભાઈ છે। હું ઢુંઢેરા ગામનો વતની છું અને સવારમાં હું અહીંયા આવ્યો એટલે અહીંયા લેડીઝ અને જેન્ટ્સની બહુ લાંબી લાઈન હતી ગેટ સુધી, બરાબર। પછી અમે અહીં તપાસ કરી કે ગોડાઉનમાં ખાતર છે, તો છતાં આ લોકો વિતરણ કરતા નથી અને પછી અમે બધા મળી અને એક ગોડાઉનનું તાળું તોડ્યું, એમાં જથ્થો ભરેલો છે અને એક ભાઈ આવ્યો હતો, એ ભાઈ બોર્ડ મારી ગયો કે રજા છે આજે કે। જલાભાઈ ડી પટેલ, મેનેજર, મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ। જે ખેડૂતોની ખાતર લેવા માટે લોબી લાઈનો લાગી હતી, મારી પાસે જે સ્ટોક યુરિયાનો છે એ ગવર્મેન્ટ સ્ટોરેજનો હતો। હવે ઓફિસ ખોલ્યા પછી સાહેબ છૂટું કર્યા પછી વિતરણ થાય, એટલે મેં લોકોને કહ્યું કે ભાઈ સાહેબને મેં ચર્ચા કર્યા પછી જે છૂટું થયા પછી વિતરણ